રાજ્ય અને દેશમાં મેઘરાજા છે અત્યારે તોફાની બેટિંગ કરી રહ્યા છે. ઘણા બધા રાજ્યો છે કે ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. સાથે જ ગુજરાતમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પુલ ધરાશયી થયા છે, નદી નાળા છલકાયા છે, સાથે જ ઘણા બધા એવા કોઝવે છે એ પણ તૂટી ગયા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. બીજી તરફ હવામાન નિષ્ણાંતો છે એ પણ અનુમાન લગાવી રહ્યા છે અને જે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે કયા વિસ્તારમાં વરસાદ આજે વરસવાનો છે, આગામી દિવસોમાં ક્યાં ભારે વરસાદ વરસશે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. છેલ્લા અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વરસાદનો એક રાઉન્ડ પૂરો થવાને આરે છે, બીજો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે, દરિયાકાંઠાના છે, દક્ષિણ ગુજરાતના છે અને મધ્ય ગુજરાતના. આમ તો આખા ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત સહિતના, ત્યાં જોવા મળી રહ્યા છે. સુરત સહિતના વિસ્તારો અને દરિયાકાંઠાના પ્રદેશમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. પણ સૌથી પહેલા આપણે એ નજર કરીએ કે અત્યારે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે તેની અસર કયા વિસ્તારોમાં થવાની છે. આજની વાત કરીએ તો આજે છે આપણે જોઈ શકાય કે આ ગુજરાતનો આખો વિસ્તાર છે. સાંજનો સમય થશે ત્યાં સુધીમાં મુંબઈમાં અત્યારે ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે, પણ તેની વધારે અસર છે સુરતમાં થઈ રહી છે. સુરત અને જે દક્ષિણ ગુજરાતનો આખો વિસ્તાર છે ત્યાંના જે આખા જે વિસ્તારો છે, શહેરો છે, તે પાણી પાણી થઈ ગયા છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં નદી નાળા પણ છલકાયા છે. તાપી નદી પણ છે તે ભારે પાણીના પ્રવાહ સાથે વહેવા લાગી છે અને વાપી, વલસાડનો આખો જે વિસ્તાર છે તે પણ ત્યાં અત્યારે સિસ્ટમ અહીંયા જુઓ કે આ સક્રિય છે. આ સિસ્ટમ છે તે ભારે તબાહી મચાવશે. સુરત માટે અત્યારે ઘાતક સમય છે, કારણ કે સુરતમાં ઓલરેડી છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ બીજા વિસ્તારોની વાત કરીએ તો એ મધ્ય ગુજરાતમાં વડોદરા, ગોધરા, અમદાવાદ, મહેસાણા તરફ છે તે સિસ્ટમની અસર જોવા મળે છે. પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત એટલે સુરતમાંથી ઘાત હોય તેવું દેખાઈ રહ્યું છે. ઘણા સમય પહેલા ભૂતકાળમાં પણ સુરતમાં જે તાપી નદી છે ભારે, તેમાં પાણીનો પ્રવાહ આવ્યો હતો અને સુરત આખું પાણી પાણી થયું હતું. એટલે ફરી વખત એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે સુરત છે ત્યાં વધારે વરસાદને લઈને તારાજી સર્જાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો ભાવનગર સહિત, મહુવા સહિતનો આખો પટ્ટો છે, અમરેલી, સાવરકુંડલા સહિતનો ભાગ છે, ત્યાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ અહીંયા મહુવા, વેરાવળ, જુનાગઢ, પોરબંદરનો આખો વિસ્તાર છે. આપણે જોયું હતું કે જુનાગઢના વિસ્તારમાં એટલે કે માંગરોળ સહિતનો વિસ્તાર હતો, ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વરસ્યો હતો ને ત્યાં પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. હવે જોઈએ રાજકોટ સહિતના વિસ્તારોની, સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આજે આગાહી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરનો આખો પટ્ટો છે ત્યાં પણ આજે વરસાદ વરસી શકે છે. કચ્છના અમુક ભાગો છે ત્યાં સાંજ સુધી કોઈ ખાસ અસર નથી દેખાઈ રહી, પરંતુ ધીમે ધીમે ત્યાં પણ અસર દેખાશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલના બપોર સુધી આ સિસ્ટમ વધારે સ્ટ્રોંગ બનશે. મુંબઈમાં તબાહી મચાવે એવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈ આખું પાણી પાણી થઈ ગયું છે, પરંતુ સુરતની પણ એ જ પરિસ્થિતિ થશે. ખાસ કરીને જયપુર અને રાજસ્થાનનો ભાગ છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઇન્દોર છે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. પણ ખાસ કરીને આપણે જોઈએ કે ગુજરાત માટે, સુરત માટે ખતરારૂપ છે અને મધ્ય ગુજરાતની ધીમે ધીમે જો અસર સિસ્ટમની થશે તો મધ્ય ગુજરાતનો ભાગ આવરી લેશે. આ બાજુ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તેને આવરી લે તેવી શક્યતાઓ છે. એટલે કે અત્યારે વિંડીમાં આપણે જોયું કે જે આખું હવામાન છે તેમાં આ સિસ્ટમ સક્રિય છે અને તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ જે શહેરો છે ત્યાંથી દ્રશ્યો આવ્યા છે તેના પર નજર કરીએ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે સુરત શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાયું છે. તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ સિંગણપોર બેડ રોડ આજે આ મુખ્ય માર્ગ છે અને આખો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. લોકોના જનજીવન પર ભારે અસર મળી રહી છે. મહત્વની વાત છે કે સુરત શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને બેડ રોડ, કતારગામ, સિંગણપોર, વરાછા, પર્વત પાટિયા, સણિયા, હેમાદ, ઉધના, લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં આ પ્રકારે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વની વાત છે કે ગત સાંજથી જે પ્રકારે અવિરત અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદની સ્થિતિ આ પ્રકારે જોઈ શકાય છે કે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. શાળા કોલેજોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરી દેવાઈ છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિનું જે છે તે નિર્માણ થયું છે. હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને તે પ્રકારે હાલ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના વાહનો બંધ પડી રહ્યા છે અને જે પ્રકારે આ વરસાદને કારણે લોકોને હાલ માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય કે લોકો પોતાના ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે વરસાદ અવિરત વરસી રહ્યો છે, પરંતુ આ પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત.